મોટા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર હવે લગ્ન, સગાઈ અને મરણ પ્રસંગો માટે. હવે ગુજરાતમાં આવ્યા નવા કડક નિયમો. લગ્ન માટે પણ 3 નવા કાયદાઓ જાણો, નહીતર થશે 51,000 રૂપિયાનો દંડ. ગુજરાત સરકાર એક્શનમાં અને કડક કાર્યવાહી. પ્રતિબંધને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર સૌથી પહેલા અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે ગુજરાતની દાદા સરકાર બની સિંઘમ. ગુજરાત સરકારે સરકારી બાબુઓ માટે 7 કોઠાઓનો ચક્રવ્યૂહ બનાવીને ઓપરેશન ક્લીનઅપ શરૂ કર્યું છે. વધારે ઉંમરના અધિકારીઓને રિવ્યૂ કરાશે. ટેન્ડરમાં લાલિયાવાડી નહીં ચાલે. ક્લાસ 1 અધિકારીઓને કાબૂમાં લેવાશે. ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરાશે. એસીબીને લઈને ફ્રી ડે હેન્ડ અપાશે. સરકારી અધિકારીની બદલી દૂર કરાશે. 5 વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પોલીસ કર્મચારીની બીજા ઝોનમાં બદલી કરવામાં આવશે. દેશના ગૃહમંત્રી અમિત શાહ ખોટું બોલ્યા, કાર્યવાહી કરો. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે અધ્યક્ષને પત્ર લખીને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે. જયરામ રમેશે કહ્યું કે અમિત શાહે ખોટું બોલી ગૃહને ગેરમાર્ગે દોર્યો છે. અમિત શાહે કહ્યું હતું કે કેરળ સરકારને 7 દિવસ પહેલા દુર્ઘટનાની ચેતવણી આપવામાં આવી હતી. આ વાત ખોટી છે. કેરળના સીએમએ કહ્યું કે વાયનાડમાં વિનાશના કલાકો બાદ કેન્દ્ર સરકાર તરફથી માહિતી મળી હતી. ગુજરાતમાં પ્રતિબંધને લઈને આવ્યા મોટા સમાચાર. હિન્દુ સંગઠનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત કરી છે. શ્રાવણ મહિનામાં જાહેર સ્થળો પર નોનવેજનું વેચાણ ન થાય તે માટે ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે પત્રમાં જણાવ્યું છે કે શ્રાવણમાં લોકો ઉપવાસ કરતા હોય છે, તેથી લોકોની ભાવના સાથે મજાક ન થાય તે ખૂબ જરૂરી છે. વડાપ્રધાન પણ જે દેશમાં જાય છે ત્યાં શાકાહારનો સંદેશ આપે છે, તો આપણે પણ પ્રતિબંધ લગાવવો જોઈએ. હવે વિધાનસભામાં મુખ્યમંત્રી પણ આવ્યા રૌદ્ર સ્વરૂપમાં. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. સીએમ યોગીએ કહ્યું કે હું અહીં નોકરી કરવા નથી આવ્યો. જો મને પ્રતિષ્ઠા જોઈતી હોત તો મઠપામાં મળતી હતી. જે લોકો રાજ્યની દીકરીઓ અને વેપારીઓની સુરક્ષા સાથે ચેડા કરશે તેની સામે કડક પગલાં લેવાની જવાબદારી મારી છે. જો કોઈ ખોટું કરશે તો તેને ભોગવવું પડશે. અમારી આ લડાઈ પ્રતિષ્ઠાની લડાઈ નથી. તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં અહીં નિયમમાં કરાયો ફેરફાર. અંબાજી મંદિરમાં ધજાના ચડાવવાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સામે આવતી માહિતી અનુસાર હવે અંબાજી મંદિરના આજથી ધજા ચડાવવાના ચાર્જ લેવામાં આવશે. આ ઉપરાંત ધજા ટેમ્પલ ઇન્સ્પેક્ટર ઓફિસથી મળી રહેશે, જેને સાંજે 4:30 બાદ ધજા ચડાવી શકાશે નહીં. ફોટોગ્રાફ પણ મોબાઈલ મારફતે ભક્તોને આપવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા 5, 7, 9 અને 11 મીટરની ધજાઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. હવે લગ્નને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. આ વખતે જુલાઈ માસમાં કુલ 8 તારીખે લગ્ન સમારંભ યોજાઈ શકે છે. આ 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 જુલાઈએ શુભ તારીખો છે. 17 જુલાઈથી ચાતુર્માસ શરૂ થતા આગામી 4 મહિના સુધી લગ્ન શક્ય નહીં બને. આ પછી 12મી નવેમ્બરે દેવત્યાથી એકાદશી પછી લગ્ન માટે શુભ મુહૂર્ત મળશે. ગુરુ અને શુક્ર ગ્રહોની ઉદય થતાં જ લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન, યજ્ઞોપવિત વગેરે જેવા શુભ કાર્યોનો પ્રારંભ થશે. હવે ગુજરાતીઓ જાણી લો, લગ્નને લઈને 3 નવા કાયદામાં સુધારો. ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને ભાનુ બાબરિયાને પણ પત્ર લખાયો છે. આ પત્રમાં લગ્ન કરનાર દીકરી અને એના પરિવારજનો સાથે થતી છેતરપિંડી અટકાવવા, બીજું લગ્નની નોંધણીમાં વાલીની સહી ફરજિયાત કરવા અને ત્રીજું ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006ના એક્ટમાં સુધારો કરવામાં આવે તેવી માંગ કરી છે. એટલું જ નહીં મિત્રો, જાણી લો, નહીતર થશે મોટી મુશ્કેલી. આજકાલ યુવાનો મોટી ઉંમર સુધી સિંગલ રહેવાનું પસંદ કરે છે. જો કે વર્ષ 2017માં બ્રિટિશ મેડિકલ ઓફ જર્નલ હાર્ટમાં છપાયેલા સમાચાર મુજબ જે યોગ્ય ઉંમરે લગ્ન નથી કરતા અથવા જેઓ અપરિણિત રહે છે તેમને હાર્ટ એટેક, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ વધારે રહે છે. એક સર્વે મુજબ પરિણેલા લોકોનું આયુષ્ય અપરિણિત લોકોની સરખામણીમાં લાંબુ હોય છે. આવા લોકોમાં હૃદય રોગનું જોખમ પણ ઓછું રહે છે. હવે ગુજરાતીઓ ખાસ જાણી લો, નહીતર તમારા ખિસ્સા થશે ખાલી અને ભરવો પડશે 51,000 રૂપિયાનો દંડ. ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ કુરિવાજોને તિલાંજલિ આપવા માટે આગળ આવ્યો છે.
ડીસા તાલુકાના ઢુવા ગામે ઠાકોર સમાજે ખોટા કુરિવાજો બંધ કરવા માટે નિર્ણય લીધો છે. લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, શ્રીમંત પ્રસંગ, સગાઈ પ્રસંગ, જન્મદિવસ સહિતના પ્રસંગોમાં થતા કુરિવાજો દૂર કરવા માટે કડક નિયમો બનાવાયા છે. નિયમોનું પાલન ન કરનારને સામાજિક બહિષ્કાર કરાશે તેમજ તેના પ્રસંગોમાં કોઈ હાજરી પણ નહીં આપે અને ઉપરાંત 51,000 રૂપિયાનો દંડ તેણે ભરવો પડશે.